ગરમ ચા અરુણભાઈ તો ચા બનાવી છે આદુ એલચી લસણ ભાઈ હા બનાવી ને ચા પી લઈએ આપણે જો ભાઈ ગયા છે આવજો ભાઈ હે ને કેમ છે મજામાં મજામાં ને તો અમાર શું હોય તો વાંધો નહીં તમાર કેમ છે એમ કહો એક તો સેમ લાગે ને એવું એક બે વર્ષ થઈ ગયું પહેલા આપણે એક મિનિટ વારે આગળ ન રહેતા ચાલુ છે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં જય માતાજી જય બાપા સીતારામ બધાને તો આપણે આવેલા હતા કોડડા જ ને અરવિંદભાઈનો ફોન આવ્યો હતો ડેલીથી કે કોડડા આવેલો હતો આવી કે મળવા આવી કે આટો મારી પછી આજે આપણે આરો એને મળતા જઈને પછી ભાગીએ પાછા નેસવા તો બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો આપણે અરુણભાઈના ઘરે જઈને બતાવીએ અરુણભાઈને મુલાકાત કરી તો બ્લોગમાં રહીજો તો ફેમિલી આપણે જો ટાકલી પગી જાય છે બધા આવવાના છે આ ગૌતમભાઈ ને મહેશભાઈ ને બધા આવવાના છે હવે જઈએ આપણે અરુણભાઈ પાસે જઈને મળીએ હાલો તો ફેમિલી આપણે નીકળી જાય છીએ અરુણભાઈના ઘર તરફ હાલો ના જઈને મળીએ સીધા અરુણભાઈ પાસે અરુણભાઈ પાસે પગી જાય છે અરુણભાઈ જય માતાજી બહુ મોટા માણસ હો ભાઈ હમણે આજ જ્યારે દર્શન લીધા દાદા વર્ષો પછી આવ્યા અમે દાદા વર્ષો પછી આવ્યો મોટા યુટ્યુબર બની ગયા પછી અમેરી બતાવો તમારી અમેરી જો અરુણભાઈની અમેરી જો તમે આને કયો કહેવાય મને ન ખબર એટલી અમેરી છે કાંઈ નહીં ભાઈ બરાબર શાર તો બડી ગાલી ને એવું રાખવા પડે ને રે અરુણભાઈનું મકાન છે આ બધું એવું છે અત્યારે તો મસ્ત થઈ ગયું અરુણ મસ્ત થઈ ગયું હવ ક્યાં વાંધો નહીં બ્લોગમાં રહેજો મળી ગયો ગરમ ચા અરુણભાઈ તો ચા બનાવી છે હવે આદુ એલચી લસણ ભાઈ હા બનાવી ને ચા પી લઈએ આપણે ફેમિલી આપણે હવે અરુણભાઈના ફોનમાં ફોટા પાડવાના છે કારણ કે નવો લીધો ને જોવો તમે અરુણભાઈની અમીરી છે હા છે એનું મકાન થોડોક ફોટોશૂટ કરી થોડોક એવો કારણ કે આપણે આવું રિઝલ્ટ ન આવે એની જેવું ન આવે એક્સિસ ઉપર તો ફેમિલી ગૌતમભાઈની ચેનલમાં આપણે વ્લોગ શરૂ કરી દીધા છે એ ભાઈને તો કંઈ બનાવે એમ ન થતા બહુ તો ભાઈ ગયા છે આવજો ભાઈ ફોટા શૂટ કરવા નહીં કહેતી ભાઈ ના હે ને ગાડીનું લોકેશન મારે છે અને કેમ છે મજામાં મજામાં ને તો અમાર શું હોય તો વાંધો નહીં તમાર કેમ છે એમ કહો મારે હારા તો અમારે સારું જ હોય આવું ચાલતું ગયેલા તો જો ભાઈ 5 દિન બેસી જાય હવે થોડાક એને ફોટા ને એવું પાડી દઈએ આપણે ફોન લાવ્યા કે ન હોય એટલે તો આ છે અરુણભાઈનું મકાન જોવો તમે લોકેશન અરુણભાઈ ડેલી અહીં બ્લોગ બનાવે અત્યારે થવા પર લેવા અરુણભાઈ અહીંયા પેલા કારખાનું હતું હા હવે બેન કરી દીધું યુટ્યુબમાં લઈ ગયું એટલે એવું નથી ભાઈ મંદી છે હમણાં એટલે બાકી કારખાનું શરૂ છે એવું છે બધું મંદી આવી જાય કે એટલે થોડુંક હીર આપતા બેન થઈ ગયા સેઠ એટલે એને બેન કરી દીધું હોય બાકી હરિયાળી એક નંબર થઈ ગયો હવે કેમ પણ લોકેશન કેમ આવે ઘરની માથે અહીંયા સિનેમેટિક શોટ મસ્ત આવે હું ક્યારે આવું જ નહીં ધાબામાં ક્યારે કદાવું એવું છે બધું મકાન અહીંથી જોરદાર છે બધા જઈ છે નીચે આપણે હવા ઉપરલી એ વસ્તુ કઈ રાખવી ખાસ બધું લેતું જવાનું એમ કે નીચે એવા છે આપણે જોવા અહીં પડી છે આપણી ગાડી અહીં તો ભેહું ને એવું છે આપણે અરુણભાઈનું નહીં મારા દાદાનું નેનું છે એવું છે આપણે નવું છે તો અરુણભાઈ પાસે થોડીક સલાહ લેવા આવ્યા હતા હા અરુણભાઈ જાદુ આપણને જ્ઞાન આપ્યું છે કાંઈ નહીં લખાય અમને શું આવડે આ તો ખાલી જેટલું આવડે એટલું શીખવાડીએ એમ એક્સેસ એમ લાગ્યો ને મસ્ત લાગે ને તો લઈ લઈએ કદી હવે તમે લઈ શકો ભાઈ ગમે લઈ શકો લાગે ભાઈ અમે 4 જણા આવ્યા હતા અરુણભાઈ પાસે અરુણભાઈ સાર પાણી પીવરું છે મજા આવી અરુણભાઈ બસ આમ ક્યારેક આવતા રહો તો અમને મજા આવે ભાઈ કેટલા 1-2 વર્ષ આવ્યો 1-2 વર્ષ એવું થઈ ગયું છે પહેલા આપણે એક
એક મિનિટ વારે આઘા ન રહેતા, એક મિનિટ વારે આમ નોખા નોખા ન રહેતા, એને બદલે હવે આ 1-1.5 વર્ષ થઈ ગયું તેથી ભાઈ આવ્યા છે ઘેરે. અમે બહુ વાયરલ પેલા, હવે ભાઈ યુટ્યુબમાં ચડી ગયા ને બધા આગા આગા વ્યા જાય. ભાઈ આમ પાછા આઘા વ્યા જા, બાજુના ગામમાં હતા ને ત્યાં સુધી મજા આવતી, હવે આઘા વ્યા જા કે એટલે હવે એટલે ઓછો ટાઈમ પેલા હારે જ રહેતા. હા તો હમણાંથી બ્લોગિંગનું ચાલુ કર્યું ભાઈ એને, પછી ના પછી થોડાક આગા રહેતા, એવું છે બધું. ફાઇનલી મિત્રો આપણે હવે રજા લઈએ અરવિંદભાઈ પહેલી. ભાઈ રોક્યા તમને આજ નથી? નહીં નહીં હવે પછી ક્યારેક આવીશું નહીં રહેતા. કરવા દે, હાલો વાડી દાળ બાલ બનાવજો, દાળ ભાત બનાવી કે પનીર બની કંઈક બનાવી, હાલો એ પછી ક્યારેક રજામાં હોય કે ત્યારે નહીં રહેતા ચાલુ ને. રોકાવા આવીશું. અત્યારે તો નહીં ભેગું થાય ભાઈ, કામે જવાનું કહું રહે. હા નાઈટ પાડી ભાઈ તમારે હંધુય કામ કરવું અને ભાઈ તો બ્લોગિંગ કરવી ને ભાઈ બધું કરવું, તો ભાઈ હમણાં નવી ચેનલ બનાવી છે ભાઈ, તો સપોર્ટ ને એવું કરજો. હા થોડો સપોર્ટ કરજો આપણને. મારા યુઝર હોય એ ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. ખાસ કરીને ભાઈને અત્યારે થોડીક સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરો ને અમારી જેમ પછી આમ બ્લોગ બનાવે ને આમ નેક્સ્ટ લેવલના અલગ અલગ જોવા મળશે તમને, તો સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરજો. અરવિંદભાઈ તો અત્યારે શું કહેવાય માર્કેટમાં નામ બનાવી લીધેલ છે ને કાંઈ નહીં ભાઈ, આવડું મોટું નામ લાગે નથી, નાનું એવું નામ છે. હજી તમારો બધાનો સપોર્ટ મળશે એ પ્રમાણે આગળ જતા રહેવું. હા એમ. હા તો જલાભાઈ છે, જલ્લુભાઈ અમારે. હા ઈ જ તે હો ઈ. અરવિંદભાઈના પડોશી છે. કાં જલાભાઈ ડોન? કાંઈ વાંધો નહીં, હાલો તમે નીકળી જાઓ. હા આવજો પાછા. પછી આવું એટલે મળું. હા હું આવો ફોન કરજે. પાકું પાકું. કાંઈ વાંધો નહીં, ફેમિલી આપણે નીકળી જઈએ ધીમે ધીમે. તો ફેમિલી આપણે નીકળી જાય છે અરવિંદભાઈને મળીને. અત્યારે થઈ છે મોવા નેસોડ થઈ જાય, મોડું થઈ ગયું એટલા માટે નેસોડ જઈને મળી જાવ. ફેમિલી આપણે ફાઇનલી ઘરે પહોંચી જાય અને અત્યારે આવી જશે ધાબા ઉપર, કારણ કે મોડું થઈ ગયું ને હવે જવું છે કામે. અરવિંદભાઈને મળીને આવ્યા છે, તો વ્લોગમાં જોયું છે તમે. અરવિંદભાઈને મળીને ખૂબ આનંદ થયો. અરવિંદભાઈ આપણા જૂના મિત્ર છે, બહુ જૂના, દાદા ટાઈમથી મને ઓળખું. તો કોન્ડા ગયો હતો ને કીધું મળતો હવે, બહુ મજા આવી અરવિંદભાઈને મળીને. અરવિંદભાઈ આપણને ઘણી જાણકારી આપી. આપણા તો જે નવા છે અરવિંદભાઈને તો અત્યારે થોડા ઘણા સબસ્ક્રાઈબર છે એટલે એનું સારું છે, સારું હાલે છે ને આપણને સાદી જાણકારી આપી એને. અત્યારે એવું બધું કોઈ કહે નહીં, અરવિંદભાઈ સાદું કીધું, આપણને ઘણું શીખવા મળ્યું અરવિંદભાઈના લીધે. તો અરવિંદભાઈ દિલથી થેન્ક યુ. ને હવે આપણે જવું છે કામે, તો પડી ગયું છે હાજેથી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને નવા હોય તો બેલ આઇકન સબસ્ક્રાઈબ બધું કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં. આવતી બધાને બાય બાય.